चिंता संतान हंतारो यत् पादा बुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्व दुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद् वल्लभ नन्दनम् सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजन वल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्द व्रजस्त्रीणाम् आदरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतम् पुनाति भुवनत्रयम् पुनाति भुवनत्रयम् पुनाति ભુવનત્રયમ. આજે શુક્રવારનો સત્સંગ શ્રી ભાગવતાર્થ પ્રકરણ, એમાં 48મી કારિકાની સમજ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે સમજવા માટે એક દૈન્યતાસભર પ્રયત્ન કરી રહ્યા છે. એક સંબંધી વૈષ્ણવનો વચ્ચે ફોન હતો કે ભાઈ આ ભાગવતાર્થ તમે કહો છો, પણ એને કઈ રીતે વાંચવું, એમાં શું બધું સમજાતું નથી. ત્યારે મને એમ થયું કે આ શ્રી ભાગવત અને ભાગવતાર્થનું મહાત્મ્ય એ જો સમજીએ તો બધું સમજાતું થાય. કઈ રીતે બધું સમજાતું થાય? તો લૌકિકમાં આપણે જોઈએ કે એક વસ્તુ આપણે કરવી છે, એ કર્યા વગર છૂટકો જ નથી. તો એમાં કંઈ સમજ ન પડે તો પણ આપણે કેવા અંદર લાગી જઈએ છીએ, ઊંડા ખૂંપી જઈએ છીએ. એના માટે કેટલો પ્રયત્ન કરીએ છીએ, એમાં રસ લેવાની વૃત્તિ કરીએ છીએ. તો આ તો લૌકિક વાત છે. તો આ બધા અલૌકિક પ્રકારમાં પણ જે વસ્તુ નથી સમજાતી એ વસ્તુનું મહાત્મ્ય એ ચારે બાજુથી સમજવાનો પ્રયત્ન કરવો. આના અનુસંધાનમાં શ્રી ગોકુલનાથજી મહારાજ ના વચનામૃત પૈકીનું એક વચનામૃત આપણા સત્સંગ પહેલા હું રજૂ કરું છું. ગયા સત્સંગમાં પણ આપણે ઉપનિષદની કથા જોઈ હતી, યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીનો સંવાદ. એનું મૂળ પણ એ વખતે જે ભાગવતાર્થમાં તત્વ વિશેની વાત આવવાની હતી તેના અનુસંધાનમાં શ્રી મહાપ્રભુજી આવી પ્રેરણા કરી હતી. હવે આજે પણ
આ શ્રી ગોકુલનાથજીના પ્રસંગને આપણે જોઈએ. એકવાર આચાર્ય ચરણો બીજી વખતની પૃથ્વી પરિક્રમા દરમિયાન પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથજી પધારતા હતા. ત્યાં એક માધવગઢ નામનું રાજ્ય આવે. તો એ માધવગઢના રાજા હતા રામચંદ્રજી. એ બહુ જ ધર્મચુસ્ત હતા. ત્યાં સુધી કે કદાચ કોઈક કારણસર કોઈક મ્લેચ્છ સાથે સંભાષણ કરવું પડે, કારણ કે રાજા હોય એટલે બોલવું પડે, તો એ તરત સ્નાન કરી લેતા. આવા આ ધર્મચુસ્ત રાજા રામચંદ્રના પિતા પણ એવા જ ધાર્મિક હતા. વીરભાન આપશ્રીનું નામ હતું. તો જ્યારે આ પુરુષોત્તમ ક્ષેત્રમાં બીજી વખત પધારતા શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા છે, જાણ્યું એ સાથે આ વીરભાન રાજા પોતાની સાથેના જે વિદ્વાનોનો કાફલો હોય એને લઈને શ્રી મહાપ્રભુજીની પાસે આવે છે. શ્રી મહાપ્રભુજી તો કાયમ માટે ધોતી ઉપરણો ધારણ કરતા હતા. કંઠી હોય, માલા હોય, ઉપવીત હોય. આ જ સ્વરૂપે મહાપ્રભુજીએ ભૂતલ ઉપર 3 વાર પરિક્રમા કરી છે. પેલા બધા જે બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણો તો જ્ઞાનીઓ, માયાવાદની છાયામાં પનપેલા બધા. એટલે મહાપ્રભુજીને આ રીતે ધોતી ઉપરણામાં જોયા અને માલા, ઉપરણો, ઉપવીત આ બધું ધારણ કરેલું જોયું. એટલે પંડિતોએ યુક્તિપૂર્વક, કારણ કે બધા શાસ્ત્રાર્થ કરે ને, યુક્તિપૂર્વક પૂછ્યું કે આ માલા અને આ ઉપરણો અને આ ઉપવીત એનો શું અર્થ, એને શા માટે ધારણ કરવા પડે, એવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, આજ્ઞા કરી કે આ જે શ્રુતિ, સ્મૃતિ અને ભાગવત જે ધર્મની નીવ છે, તો એમાં જે આ માલા છે એ માલા એ જે ઉપવીત છે એ ઉપવીત એ વેદ છે. જે ઉપવીત ધારણ કર્યું છે એ વેદ છે. જે ઉપરણો ધારણ કર્યો છે એ પુરાણ છે. અને જે માલા ધારણ કરી છે એ ભાગવત છે. એટલે પેલા વૈષ્ણવે, પેલા બ્રાહ્મણોએ તો યુક્તિપૂર્વક મહાપ્રભુજીને આ રીતના પૂછ્યું કે માલા, ઉપરણો, ઉપવીત એ શા માટે ધરો છો? પણ મહાપ્રભુજી કેટલો સુંદર જવાબ આપ્યો કે આ રીતે અમે શ્રુતિ, સ્મૃતિ અને ભાગવતને ધારણ કરીને આ પરિક્રમા કરીએ છીએ. એટલે જે ઉપવીત તમને દેખાય છે એ મારા માટે વેદનું સ્વરૂપ છે. જે ઉપરણો દેખાય છે મારા માટે પુરાણનું સ્વરૂપ છે. અને જે આ માલા ધારણ કરી છે એ મારા માટે શ્રી ભાગવત છે. એટલે પેલા પંડિતો કહે છે કે આપે એમ કહેવાય છે કે ભાગવતની બહુ ટીકા લખી છે. તો મહાપ્રભુજી કહે છે કે આ સત્ય તો છે જ. તો આ પંડિતો પાછા મહાપ્રભુજી આગળ શાસ્ત્રાર્થ કરવા પડે કે આમાં શું, કે ભાગવત જેવો સહેલો વિષય એમાં કઠિન તમે શું કાર્ય કર્યું? એમ આ પંડિતોને ભાગવત સરળ લાગતું હશે, તો કે આમાં કઠિન શું છે, કે તમે શું કઠિનતા આમાં બતાવી? ત્યારે મહાપ્રભુજી એ બધાને એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ શ્રીમદ ભાગવતમાં ભગવાન કૃષ્ણનો જે પ્રાદુર્ભાવ થયો છે
ત્યાં સુખદેવજી કહે છે અથઃ સર્વ ગુણો પેતઃ કાલ પરમ શોભન. એટલે આ સમયે કાલ અલૌકિક સ્વરૂપથી પ્રગટ થયો, અલૌકિક શોભા કાલે પ્રગટ કરી. અને હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે એ સમય વિચાર કરો. આ કાલને પરમ શોભિત કયો ત્યાં, પણ તમે એ સમય તો વિચારો. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે કયો સમય હતો? મહાકનિષ્ઠ સમય, મહાકનિષ્ઠ માસ, ભાદરવો મહિનો હતો, વળી ચતુર્માસ હતો, કૃષ્ણ પક્ષ વદ પક્ષ હતો, અને સૂર્ય પણ દક્ષિણાયન ના હતા. આઠમ હતી, અડધી રાતનો સમય હતો અને બુધવાર હતો. તો આમાંથી એકે તત્વ શોભા ઊભી કરે એવું હતું ખરું જ્યારે ઠાકોરજી પ્રગટ થયા ત્યારે? અને એની સામે તમે રામચંદ્રજી જુઓ તો રામચંદ્રજી પ્રગટ થયા એ વખતે તો રાજયોગ હતો, અને શ્રી કૃષ્ણના આ પ્રાગટ્ય વખતે આવો એક પણ યોગ હતો નહીં. છતાં સુખદેવજી કાલને પરમ શોભનમ, અલૌકિક કાલ તરીકે કહે છે. એનો જવાબ મને તમે સમજાવો, એનું રહસ્ય મને સમજાવો. પંડિતો કંઈ ન બોલી શક્યા. ત્યારે મહાપ્રભુજીએ બહુ જ ટૂંકાણમાં એનું કારણ સમજાવેલું. જ્યારે દસમ સ્કંદમાં મહાપ્રભુજી પ્રવેશ કરાવશે ત્યારે આપણે જોઈશું. પણ આ તો હું એક તમને રજૂઆત કરવા માંગુ છું કે આ શ્રી ભાગવત શું છે એનું તમને આ એક જે પેલા વૈષ્ણવ ભાઈએ મને પૂછ્યું કે નથી સમજાતું, એમને આ ખાસ સમજાવવા માંગુ છું કે આ ભાગવત શું છે અને શા માટે નથી સમજાતું, છતાં સમજવું જોઈએ. અને પછી તો એવું થયું કે શ્રી મહાપ્રભુજીનો આ જવાબ સાંભળીને પેલો રાજા જે વિરભાનજી એ પોતે પ્રસન્ન થઈ ગયા અને નમસ્કાર કરીને સ્તુતિ કરી. અને એની સ્તુતિ સાંભળીને શ્રી મહાપ્રભુજી પણ પ્રસન્ન થયા. એટલે એનો અધિકાર જોઈને શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવતનો એક જ શ્લોક, એ શ્લોકનો અર્થ કર્યો, જે 6 મહિના સુધી પણ કર્યા છતાં એનો પાર નહોતો આવ્યો. આવું શ્રી ગોકુલનાથજી મહારાજ પોતાના વચનામૃતમાં આપણને જણાવે છે. તો આ પ્રસંગ ઉપરથી શ્રી ગોકુલનાથજી મહારાજ આપણને એ જ સમજાવે છે કે જે ઉપરથી સહેલું જણાય તે અંદરથી સહેલું ન પણ હોય. માટે જેમ બને તેમ નવું જાણવાની આકાંક્ષા રાખવી જોઈએ. શ્રી મહાપ્રભુજી તો સરસ્વતીના પતિ છે, એટલે સર્વ પ્રકારનું સંપૂર્ણ જ્ઞાન શ્રી મહાપ્રભુજીને છે. અને આપ તો પાછા નિકુંજ નાયક પણ છે. એટલે સર્વ રીતે આપ સર્વ રસથી ભરેલા રસિક છે. આથી જ આપની કૃપાથી જ શ્રી ભાગવત ગુઢાર્થ કંઈક સમજાય. તો હવે આ ભાગવતના ગુઢાર્થ કંઈક સમજવા હોય તો શ્રી મહાપ્રભુજીની કૃપા જોઈએ. અને શ્રી મહાપ્રભુજીની કૃપા ક્યારે મળે? કે જ્યારે આપ શ્રીએ જે બધા ગ્રંથો લખ્યા છે તેને ન સમજાય તો એ સમજવાનો પ્રયત્ન કરીએ તો મહાપ્રભુજી જ સમજાવે. તો આ એક નાની સરખી ભાગવતાર તરફ, શ્રી ભાગવત તરફ એક સાચો સ્નેહ જન્મે એના માટેના પ્રસંગ કંઈક મહાપ્રભુજીની કૃપાથી આજે ધ્યાનમાં આવ્યો. અને હવે આપણે આપણા ભાગવતાર્થ 48મી કારિકામાં આગળ વધીએ. તો ગયા સત્સંગમાં આપણે જોયો હતો પ્રથમ સ્કંદનો બીજો અધ્યાય, એનો 11મો શ્લોક જોતા હતા. કેમ જોતા હતા પાછું યાદ કરાવી દો કે બીજો પ્રશ્ન ઋષિએ પૂછ્યો હતો કે સર્વ શાસ્ત્રોનો સાર અમને કહો. જ્ઞાન વિશે ત્યાં પૂછેલું.
પહેલા પ્રશ્નમાં ધર્મનું પૂછેલું, એકાંત શ્રેયમાં. બીજા પ્રશ્નમાં જ્ઞાનનું પૂછ્યું કે અમને સર્વશાસ્ત્રનો સાર કહો, કારણ કે શાસ્ત્રમાંથી જ એના સાર રૂપે જ્ઞાન મળે. તો એનો જવાબ, કારણ કે આપણા ઠાકોરજી 12 અંગવાળા છે, દ્વાદશ અંગ વય પુરુષ, એ 12 અંગવાળા હોવાથી એનો જવાબ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે 11મા શ્લોક થી 22મા શ્લોક શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ બીજો અધ્યાય, એના 11 થી 22મા શ્લોકમાં દ્વાદશ અંગ વય પુરુષ એ રહસ્યના સ્ફોટ કરતા શ્રી મહાપ્રભુજી કહે છે કે આ જ્ઞાન સંબંધી ઉત્તર આપ્યો છે. અને એમાં આપણે જ્યારે 11મા શ્લોકને જોયો હતો, 83મું પાન આપ ખોલો, નીચે શ્લોક છે જ જે ગઈ વખતે આપણે બોલ્યા છે, વદંતિ તત્વ વિદસ્તત્વમ યજ જ્ઞાન મદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. એટલે તત્વવેત્તાઓ એક અને અદ્વિતીય જ્ઞાન, એને તત્વજ્ઞાન કહે છે. અને જે જ્ઞાન બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એવા નામોથી શાસ્ત્રમાં ઓળખાય છે. વેદમાં બ્રહ્મ, શ્રીમદ ભગવદ્ ગીતામાં પરમાત્મા અને ભાગવતમાં શ્રી ભગવાન. પણ આ એક જ જ્ઞાન જે તત્વ છે એ આ એક જ કયું કે એક અને અદ્વિતીય આ બ્રહ્મ છે. આ જે જ્ઞાન છે એની આપણે વાત કરતા હતા. અને અહીંયા જ્યારે કહ્યું કે એક અને અદ્વિતીય, અને આ શ્લોકમાં પણ એ જ વસ્તુ બતાવી કે અદ્વયમ, જ્યાં બે નથી પણ એક જ તત્વ છે. તો એના માટે આપણે એ પણ જોયું હતું કે આ જે જીવન છે એ જીવનનું ફલ કયું, આપણે જીવ્યા પણ એનું ફલ શું, કયા ફલ માટે? તત્વ જિજ્ઞાસા. કયું તત્વ? તો અહીંયા જે બતાવ્યું તે કે એક મેવ અદ્વિતીય બ્રહ્મ, અદ્વિતીય જ્ઞાન, આ તત્વ કહેવાય. તો એની જિજ્ઞાસા જ્યારે થાય ત્યારે જીવનનું ફલ છે. તો અહીંયા દ્વૈતની વાત કરી કે જ્યાં બે નથી એક જ છે. બહુ સુંદર વાત શાસ્ત્રીજીએ કરી હતી કે ઠાકોરજી તો એકલા જ હતા અને પોતે આનંદ સ્વરૂપ છે. આપને પોતાને પોતાના આનંદને માણવાની ઈચ્છા થઈ. એકલા હોય તો આનંદ કઈ રીતે માણી શકાય? એટલે પોતાને પોતાના આનંદની માણવાની ઈચ્છા થઈ આનંદ સ્વરૂપ કૃષ્ણને. એટલે કૃષ્ણે પોતાનામાંથી બીજા સ્વરૂપને પ્રગટ કર્યું અને બીજા સ્વરૂપને પ્રગટ કરી પોતાના આનંદને એની અંદર પધરાવ્યો. અને એ પધરાવેલો આનંદ ઠાકોરજીએ માણીને અનુભવ્યો કે આ આનંદનો અનુભવ કેવો છે. એટલે પ્રભુ એક હતા પણ પછી બે થયા. આ એકમેવ અદ્વિતીય બ્રહ્મ હતું પણ એમને ઈચ્છા કરી, સ એકાકી ન રમતે, એ એકલાને એમને ન ગમ્યું. સ દ્વિતીયમ ઈચ્છત, એમને બીજાની ઈચ્છા કરી અને પછી પતિશ્ચ પત્નીશ્ચ ભવત, એ જ પોતે પત્ની સ્વરૂપે અને પતિ સ્વરૂપે બન્યા. એટલે અહીંયા કહેવાય માંગે છે કે ઠાકોરજી પોતે તો એક જ છે પણ પોતે એકમાંથી અનેક બન્યા. આમાં બે પ્રકારની સૃષ્ટિ, એક ક્રમશઃ સૃષ્ટિ
અને એક યુગપત સૃષ્ટિ. યુગપત એટલે એક સાથે, એટલે આ જે જગતનું સર્જન થયું એ બધું એક સાથે ભગવાને કર્યું. યુગપત સૃષ્ટિ કહેવાય. અને નિત્ય લીલામાં જે સૃષ્ટિ છે એ ક્રમશઃ સૃષ્ટિ છે કે મુખારવિંદમાંથી શ્રી સ્વામિનીજી પ્રકટ થયા, સ્વામીજીના મુખમાંથી ચંદ્રાવલીજી પ્રકટ થયા, ત્યાંથી લલિતાજી. તો આ ક્રમશઃ સૃષ્ટિ છે, લીલા જે નિત્ય લીલાની સૃષ્ટિ તે પણ એ પ્રભુ પોતે જ એ સ્વરૂપે બન્યા છે. તો હવે જે યુગપત સૃષ્ટિ છે, જે આ જગત છે, થોડું અઘરું લાગશે. મેં તમને આ જ્યારે વિષય શરૂ થયો એ વખતે મેં શરૂઆતમાં આપનું ધ્યાન દોર્યું પણ હતું, અને એ સત્સંગ જ્યારે સંપન્ન થયો ત્યારે મેં કહ્યું હતું કે બધા આ મહાપ્રભુજીના બ્રહ્મવાદને બધાને જોઈને આપજો, કારણ કે આપણે કન્ટિન્યુટીમાં એ જ લેવાનું છે. તો આ જગતમાં આપણને બે વસ્તુ જોવા માટે મળતી હોય છે. કઈ કઈ બે વસ્તુ જોવા માટે મળે? એક તો બ્રહ્મ અને જીવ, બીજું કાર્ય અને કારણ, અને ત્રીજું રૂપ અને નામ. કઈ રીતે સમજીએ આપણે? તો એક સોનાનું ઘરેણું છે, તો એ સોનું એ કારણ છે અને ઘરેણું એ કાર્ય છે. તો આમ કાર્ય કારણ થયું ને. એવી રીતે બ્રહ્મ ઠાકોરજી, જીવ આપણે, તો એ બ્રહ્મ કારણ છે અને જીવ એ કાર્ય છે. એવી રીતે રૂપ અને નામ. રૂપ છે તો એનું નામ છે. તો અહીંયા આ બે વસ્તુ ભિન્ન ભિન્ન લાગી આપણને. કઈ કઈ ભિન્ન લાગી? કે ભાઈ આ કારણ અને કાર્ય તો જુદા જુદા છે, બ્રહ્મ અને જીવ જુદા જુદા છે, રૂપ અને નામ જુદા છે. તો આ અહીંયા આપણી સમજમાં દ્વૈતનું ભાન છે, દ્વૈતનું જ્ઞાન છે. પણ મહાપ્રભુજી આપશ્રીના વેદાંતમાં એ સમજાવે છે કે આ જે દેખાય છે દ્વૈત, એ વાસ્તવમાં પ્રભુનું જ એક અવર, એક બીજું સ્વરૂપ છે. પ્રભુ જ એ સ્વરૂપે છે. એટલે જે બ્રહ્મ ઠાકોરજી છે એ જ એના એક અલ્પ અંશને પ્રગટ કરીને આ જગત અને જીવની રચના કરતા હોય છે. એટલે આ જે બે પ્રકારનું દ્વૈત દેખાય છે, એટલે આપણા આ વલ્લભ વેદાંતને આચાર્યો તેમજ સમજાવે છે કે ભલે આપણો અદ્વૈતવાદ છે, પણ અદ્વૈતવાદ હોવા છતાં અહીંયા ઠાકોરજીએ ઈચ્છેલું ઐચ્છિક દ્વૈત પણ છે. ભલે અદ્વૈત જ્યાં બે નથી, દ્વૈત એટલે બે, એટલે બે નથી તે, એટલે ભલે આપણો માર્ગ અદ્વૈત માર્ગ છે, પણ એ અદ્વૈતમાં પણ ઠાકોરજીને પોતાને આનંદ માણવો છે, એટલે દ્વૈત ઊભું કર્યું છે પ્રભુની ઈચ્છાથી. એટલે અદ્વૈતમાં પણ આ ઐચ્છિક દ્વૈત છે, પ્રભુ ઈચ્છેલું દ્વૈત છે. અને આ જે વેદાંત આપણે મહાપ્રભુજીનું સમજવું હોય, તેમાં કેટલીક ટર્મિનોલોજી સમજવી જોઈએ. એક ટર્મિનોલોજી એવી છે આવિર્ભાવ અને તિરોભાવ, અને બીજો એક શબ્દ છે અવિકૃત પરિણામવાદ. ત્રીજો એક શબ્દ છે વિરુદ્ધ ધર્માશ્રય. તો આ બધા જે શબ્દો છે એ મહાપ્રભુજીએ પોતાના વેદાંતમાં મૂક્યા છે, અને વેદાંતમાં જે શબ્દો છે એ શબ્દોને એ જ રીતે સમજવા પડે. એને કંઈ વધારે આપણે પેલી ગળે ઉતરી જાય એવી રીતનું બધી જગ્યાએ ન હોય. એમ મેં શરૂઆતમાં જ કહ્યું કે એનું મહાત્મા જાણીને થોડો પ્રયત્ન કરવો પડે. તો આ જે તત્વ અહીંયા 11મા શ્લોકમાં પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં જે તત્વવિદ બતાવે છે, એને શ્રી મહાપ્રભુજીના દૃષ્ટિકોણથી, શ્રી મહાપ્રભુજીના વેદાંતમાં સમજવાનો આપણે એક પ્રયત્ન શ્રી મહાપ્રભુજી પાસે દિનતાથી આપનો અનુગ્રહ માગીને કરી રહ્યા છે. એટલે આ તત્વ શ્રી મહાપ્રભુજીના દૃષ્ટિકોણથી સમજવા માટે આ વસ્તુ આપણે સમજવી પડશે. આવિર્ભાવ, તિરોભાવ, વિરુદ્ધ ધર્માશ્રય, અવિકૃત પરિણામ. તો આ બધા શબ્દોમાં
શ્રી આચાર્ય ચરણો શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. અને એ પહેલા શ્રી મહાપ્રભુજીએ જે વાદ સ્થાપિત કર્યો છે, શ્રી સર્વોત્તમજીમાં શ્રી ગુસાઈજી મહારાજ શ્રી મહાપ્રભુજીનું નામ સ્વરૂપ પ્રગટ કરે છે. એમાં 8મું નામ છે સાકાર બ્રહ્મ વાદૈક સ્થાપક. આ બ્રહ્મ છે એ સાકાર છે એવો વાદ એનું સ્થાપન કરનારા એ શ્રી મહાપ્રભુજી છે. અહીંયા જે સાકાર બ્રહ્મ છે એ ગુસાઈજી એટલા માટે સમજાવે છે કે શ્રી મહાપુરુષજી જ્યારે ભૂતલ પર બિરાજ્યા એ વખતે માયાવાદ પ્રચુરતાથી છવાયેલો હતો. માયાવાદ રૂપી તમ અંધકાર અજ્ઞાન એ ભૂતલ ઉપર છવાઈ ગયું હતું. અને એનાથી પુષ્ટિમાર્ગના જે અધિકારી જીવો, જે પુષ્ટિ દૈવી જીવો, એમને પણ પ્રભુ માટેનો કોઈ રસ્તો મળતો નહોતો. કારણ કે માયાવાદ ટૂંકમાં એવું કહે છે કે જે પરમ તત્વ આજે અહીંયા બતાવ્યું એ નિર્ગુણ છે, એને કોઈ આકાર નથી. બીજું જે આ જગત છે એ જગત મિથ્યા છે, એટલે ખોટું છે. અને જે આ જીવ છે એ જીવ બ્રહ્મ જ છે. આ 3 ટૂંકમાં માયાવાદની સમજ આપણે જોઈ કે એક તો જે બ્રહ્મ છે જેને તત્વ કહ્યું શાસ્ત્રોએ, એ નિર્ગુણ છે, એને કોઈ આકાર નથી. ત્યાર પછી જે આ જગત જ્યાં આપણે છીએ એ જગત મિથ્યા છે. અને ત્રીજી વસ્તુ કહી કે જે આ જીવ છે આપણે એ બધા બ્રહ્મ જ છીએ, એ બ્રહ્મ છે બધા. અને પ્રભુ પોતે માયા શબલ એટલે માયાનો આધાર લઈને માયાના પ્રભુત્વમાં પ્રભુ આ બધી ક્રીડા કે લીલા કરે છે. આવું માયાવાદનો એક મત હતો. પણ આપણે હમણાં શ્રી ગોકુલનાથજીના પ્રસંગમાં જોયું કે શ્રી મહાપ્રભુજી એ તો સાક્ષાત શ્રી ઠાકોરજી જ છે. અને એટલે જે આ ગ્રંથો આપે બતાયા, શ્રુતિ સ્મૃતિ અને પુરાણ, જે ઉપરણો ઉપવિત અને માલા, એના સ્વરૂપમાં આ જે 3 પ્રસ્થાન, જે 3 પ્રમાણો ધારણ કર્યા છે, એ પ્રમાણોના આધારે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે બ્રહ્મ છે એ નિર્ગુણની પણ સગુણ છે. આ જગત એ મિથ્યા નથી, પણ જગત એ સત્ય છે. અને આ જીવ એ બ્રહ્મ નથી, પણ જીવ એ પરબ્રહ્મનો એક અંશ છે. અને જે માયાને મુખ્ય ગણે છે માયાવાદમાં, શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે આ માયા તો ભગવાનની દાસી છે. અને પ્રથમ સ્કંદમાં આપણે જ્યારે વ્યાસજીના જીવનનું દર્શન કરીશું, ત્યાં પણ વ્યાસજીએ જે સમાધિ કરી અને આવનારા યુગનું દર્શન કર્યું, ત્યાં માયાથી મોહિત થયેલા જીવોને જોયા. પણ સાથે એ પણ વ્યાસજી કહે છે પણ જે પ્રભુના શરણે ગયો છે એની આગળ માયા ઊભી રહેવા માટે જરા પણ શક્તિમાન બનતી નથી. એટલે જે પ્રભુનો આશ્રિત થયો છે, પ્રભુના ચરણનું શરણ જેને ગ્રહણ કર્યું છે, એના ઉપર માયાનો કોઈ જ પ્રભાવ થતો નથી. તો આટલા માટે આ જે તત્વ અહીંયા ભાગવત પહેલા સ્કંદના 2 અધ્યાયમાં 11મા શ્લોકમાં બતાવે છે, તે તત્વને વલ્લભ મતમાં, શ્રી વલ્લભ વેદાંતમાં સગુણ કહ્યું. અને એ સગુણ
જે બ્રહ્મ છે એ જે નિર્ગુણ બ્રહ્મ જે આ લોકો બતાવે છે એમાં સગુણ બ્રહ્મનું તત્વ બતાવી દીધું કે જે નિર્ગુણ બ્રહ્મ છે એ જ સગુણ છે. તો આ નિર્ગુણ હોવા છતાં સગુણ છે એ મત વિરુદ્ધ ધર્માશ્રય કહેવાય. દાખલા તરીકે કોઈ એક માણસ ગરીબ છે તો તવંગર ન હોય, એ બંને વિરુદ્ધ ધર્મો છે. ઠંડી છે ત્યાં ગરમી ના હોય, એ બંને વિરુદ્ધ ધર્મો છે. તો એવી રીતે નિરાકાર હોવું અને સાકાર હોવું એ બંને વિરુદ્ધ ધર્મો છે. પણ મહાપ્રભુજીએ પોતાના વેદાંતમાં આ બંને તત્વ એક જ આ પરમ તત્વ ઠાકોરજીમાં બિરાજે છે એ રીતનું પ્રતિપાદન કર્યું છે. એને શ્રી મહાપ્રભુજી વિરુદ્ધ ધર્માશ્રય તરીકે ઓળખાવે છે. તો આ તો હજી આપણે આ સમજવાની શરૂઆત કરી છે. તો સાકાર બ્રહ્મવાદ એ શું છે, ત્યાં શ્રી મહાપ્રભુજી શું કહેવા માંગે છે, બધા મહાનુભાવો શું કહેવા માંગે છે, તે તો આપણે હજી જોવાનું બાકી છે. કારણ કે એક નામ 8મું સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક અને બીજું 102મું નામ છે બ્રહ્મવાદ નિરૂપક. બ્રહ્મવાદનું નિરૂપણ કરે છે, કારણ કે જે માયાવાદ હતો એ માયાવાદની સામે આ બ્રહ્મવાદ ઠાકોરજીએ બતાવ્યો છે. તો એ જે બ્રહ્મવાદ છે એનાથી જ માયાવાદને દૂર કર્યો છે. કારણ કે કોઈ પણ વેદાંતમાં જીવ, જગત અને જગદીશ આ 3 પદાર્થોની સમજ હોય. જીવ, જગત અને જગદીશ. તો એ જીવ, જગત, જગદીશનો સંબંધ જુદા જુદા વિદ્વાનો, જુદા જુદા આચાર્યોએ પોતપોતાની રીતે વેદો, શ્રીમદ ગીતા, બ્રહ્મસૂત્રના પ્રમાણોથી બતાવ્યો છે. જ્યારે શ્રી વલ્લભાચાર્યજીએ એમાં ચોથું શ્રી ભાગવત અને ઉમેરો કરી ચોથા પ્રસ્થાનમાં આપે આ જે 3 સંબંધો બીજા બધા આચાર્યોએ આપ્યા છે, જીવ, જગત અને જગદીશ, એ સંબંધને એક નવી જ દિશાથી, એક નવા જ દ્રષ્ટિકોણથી મહાપ્રભુએ રજૂ કર્યો છે. એ આપણે વિચારવાનો છે. એટલે આજે તો આપણો આ અડધો કલાકનો સમય સંપન્ન થયો છે. હું જાણું છું કે આજનું બહુ જ કઠિન આપને લાગશે, પણ હવે જેમ આપણે આગળ વધવું હોય, આપણું બાળક પણ હોય તો એકમાંથી બીજા ધોરણમાં જાય, સ્કૂલમાંથી કોલેજમાં જાય, અઘરું નથી એ પણ આગળ વધવું છે તો એ અઘરું હોવા છતાં પણ આપણે આત્મસાત તો કરવું જ છે. તો અહીંયા જે આપના હૃદયમાં બિરાજેલા ઠાકોરજી મહાપ્રભુજી જે સત્સંગ કરાવી રહ્યા છે એમાં આપણે પણ અઘરું લાગે છતાં એને આગળ વધવાનો એક પ્રયત્ન કરીએ. પણ જેમ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે એના માટે થોડીક મહેનત કરવી જોઈએ, કઠિનાઈ છે છતાં પણ એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આજે આ સત્સંગને, ભાગવતાર્થને વિરામ આપતા મારું એક જ નમ્ર સૂચન છે કે પુનઃ આપ બધા શ્રી આ મહાપ્રભુજીના વેદાંતને, સાકાર બ્રહ્મવાદને તમારી રીતે પુસ્તકોમાંથી વાંચવાનો પ્રયત્ન કરો. અને મેં જે ટર્મિનોલોજી આપી, આવિર્ભાવ, તિરોભાવ, વિરુદ્ધ ધર્માશ્રય અને અવિકૃત પરિણામ, આ 4 વેદાંતના શબ્દોને થોડોક સમજવાનો પ્રયત્ન કરજો. હજી વચ્ચે આપણે અઠવાડિયું છે એટલે થોડોક સમય કાઢજો. તો આવતા શુક્રવારે પણ આ જ રીતે આપણે જરા થોડું શુષ્ક લાગશે, કારણ કે જ્ઞાન હંમેશા શુષ્ક હોય, ગંભીર હોય, ઊંડાણવાળું હોય. પણ એ જ્ઞાન એ જ પાયો છે, એ જ ખરું તત્વ છે. એટલે સમગ્ર જે પુષ્ટિમાર્ગની એક ભવ્યતા દેખાય છે ને આપણને, એ ભવ્યતાના પાયામાં આ તત્વ છે. અને એટલે જ આટલા વર્ષો વીતી ગયા. શ્રી મહાપ્રભુજીના પ્રગટ થયા પછી લગભગ 550 વર્ષ ઉપર થયું, છતાં પણ આ પુષ્ટિ માર્ગની જે ઇમારત છે, ઇમારત હજી અડીખમ છે. એનું કારણ એનો પાયો.
આપ બધા સમજો છો કે મકાનની જે મજબૂતાઈ છે એના પાયા ઉપર છે, પણ એ પાયો કોઈને દેખાતો નથી. માત્ર ઉપર ઊભી કરેલી ઇમારત જોઈને લોકો વખાણ કરે છે, પણ એના પાયાના જે પથ્થરો છે, એના પાયા છે, એની તરફ કોઈની દ્રષ્ટિ જતી નથી કે જેના લીધે આ ઇમારત આટલી ખડી છે. તો આપણે આ પાયાને ભલે અઘરો લાગે, ન ગમે, કદાચ સાંભળવાનું મન ન પણ થાય એવું બને, પણ છતાંય શ્રી મહાપ્રભુજીનું નામ દઈને આપણે એને મહાપ્રભુજી સમજાવે એ રીતે આગળ જે સમજીશું. તો આવતા શુક્રવારે આ 48મી કારિકાના જવાબમાં જે પ્રથમ સ્કંદના બીજા અધ્યાયનો 11મો શ્લોક છે, જે આપણે વલ્લભ વેદાંતને સમજવાના એક પ્રયત્નની શરૂઆત કરી છે, ત્યાં આ ભાગવતાર્થને આપણે અહીંયા વિરામ આપીએ. અને હવે આપણો જે બીજો સત્સંગ છે એ બીજા સત્સંગમાં આપણે આગળ વધીએ, અને એ છે પુષ્ટિ માર્ગના 5 તત્વ. અને પુષ્ટિ માર્ગના 5 જે તત્વ છે એ 5 તત્વમાં આપણે જે આકાશ તત્વ પહેલું તત્વ શ્રીનાથજી, એ શ્રીનાથજીનું અવગાન આપણે શરૂ કર્યું હતું. એમાં આપણે એ પણ જોઈ લીધેલું કે નિત્ય લીલામાં ઠાકોરજી બિરાજ્યા છે, અને બધા કારણો આપણે અવારનવાર જોયા છે. સ્મૃતિઓ માટે પૃથ્વીની મુશ્કેલી, મા દેવકીની મુશ્કેલી, બધા લીલામાંથી બિછુરેલા જીવો, આ બધાને પુનઃ પાછા અંગીકૃત કરવા છે, એમને પરમાનંદનું દાન કરવું છે. પધાર્યા મથુરામાં, બ્રજમંડળમાં પધાર્યા, બ્રજલીલા, મથુરા લીલા, દ્વારકા લીલા કરી, બ્રજલીલાની સાધન જીવોની, મથુરા દ્વારકા લીલા સુસાધન લીલોની, આ બધાને એમના અધિકાર પ્રમાણે કૃતાર્થ કરતા કરતા 125 વર્ષની વય ધારણ કરીને ઠાકોરજી પધાર્યા છે. પણ આ જે અવતાર લીલા છે એમાં શ્રી કૃષ્ણચંદ્રએ પોતાના સ્વરૂપનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે, સ્વરૂપની મુખ્યતા બતાવી છે. પણ હવે એ જ શ્રી કૃષ્ણ, એ જ આનંદાત્મક કૃષ્ણ, એ જ સચ્ચિદાનંદ કૃષ્ણ, એ જ પરબ્રહ્મ કૃષ્ણ, એ જ પરમાત્મા કૃષ્ણ, એ જ ભગવાન કૃષ્ણ હવે પોતાનું નામ મહાત્મ્ય પ્રગટ કરવાનો વિચાર કરે છે. એટલે જ્યારે આપણે ભૂતલ છોડ્યું, ભૂતલમાંથી આપ પધાર્યા, એ જ વખતે ભવિષ્યમાં શું કરવું એ આપે એક નિર્ણય લીધો હશે, એક માર્ગરેખા તૈયાર કરી હશે કે હવે મારે મારા નામ મહાત્માને પ્રગટ કરવું છે. એટલે આ ભૂતલનો ત્યાગ કરતા કરતા કેટલાક જીવો જે હતા, જે આ અવતાર લીલા વખતે પ્રભુની આજ્ઞાથી પ્રગટ થયેલા હતા, તે બધા જીવોને આપે ભૂતલ ઉપર જ રાખ્યા. અને જે જીવો પાછા ત્યાં નિત્ય લીલામાં પધાર્યા હતા એ પાછા સમય વીતતો ગયો, કારણ કે દ્વાપરનો અંત અને કલિયુગની શરૂઆત. તો સમય વીતતો ગયો, નિત્ય લીલાના જીવો પાછા કંઈક દોષ અપરાધ ભગવત ઈચ્છાથી પાછા બધા ભૂતલ ઉપર આવ્યા. તો આમ આ કલિયુગની અંદર પણ કેટલાક વર્ષો વ્યતીત થયા. એ પછી ભગવાન આ કલિયુગની અંદર શ્વેતવરા કલ્પમાં પુનઃ પ્રગટ થાય છે. તો આ જે પ્રાગટ્ય છે એ પ્રાગટ્ય થવાનું છે એવી ભવિષ્યવાણી ગર્ગ સંહિતામાં બતાવી છે. આજકાલ નોસ્ટ્રાડેમસ કરીને કોક ભવિષ્યવેત્તા છે, એની વાતો લોકો બહુ કરે છે. તો અહીંયા તો આ જે ગર્ગ સંહિતા જે આપણા સનાતન ધર્મનો એક પાયો છે, એક ઓળખ છે, એ ગર્ગ સંહિતાએ પણ શ્રીનાથજીના પ્રાગટ્યની
ભવિષ્યવાણી કરી છે. અને એમાં જે ગિરિરાજ ખંડ છે ગર્ગ સંહિતામાં, તેમાં આ ભવિષ્યવાણીનો ઉલ્લેખ છે. તો પ્રભુને આપણે પુનઃ ભૂતલ ઉપર પધારેલા જોઈએ કે પ્રસંગો જોઈએ. પહેલા આ જે ફોરકાસ્ટ કર્યું છે, ભવિષ્ય ભાક્યું છે, તે તરફ એક દ્રષ્ટિ કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણે જે સ્વરૂપે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો, એ જ સ્વરૂપ હાલ આ વ્રજમંડળના ક્ષેત્રમાં બિરાજે છે. એટલે આ કયું સ્વરૂપ છે? જેણે ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે તે જ સ્વરૂપ છે અહીંયા. એટલે અત્યારના જે આપણા શ્રીનાથજી છે, એ શ્રીનાથજી એ જ છે ભગવાન શ્રી કૃષ્ણ. ભલે આપણે એમને શ્રીનાથજી કહીએ છીએ, પણ ખરેખર તો એ શ્રી કૃષ્ણ જ છે. અને જે સ્વરૂપે ગોવર્ધન ધારણ કર્યો છે તે એટલે આ વ્રજ લીલાનું સ્વરૂપ છે. કારણ કે આપણે જોયું ને 3 લીલા અવતાર, એ મથુરા દ્વારકા લીલા નહીં, પણ વ્રજ લીલામાં જે ગોવર્ધન ધારણ કર્યો છે એ સ્વરૂપ આ છે. અને ત્યાં ભવિષ્ય કર્યું કે કલયુગના 4500 વર્ષ પસાર થયા પછી સર્વ મનુષ્યોના દેખતા જ આ સ્વયં સિદ્ધ સ્વરૂપ શ્રી ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થશે. આ ધીસ ઇઝ ધ ફોરકાસ્ટ, આ ભવિષ્યવાણી ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડમાં. એટલે જુઓ, કૃષ્ણ જ્યારે દેવોત્સર્ગ કરે છે પ્રભાસમાં, એ પછી લગભગ આ 4500-5000 વર્ષ પછી આ કૃષ્ણ શ્રીનાથજી બાબા ગિરિરાજમાંથી પ્રગટ્યા છે. આમાં ભવિષ્યવાણી સાચી છે. પણ કહેવાનું એ છે કે જે ગોવર્ધન પર્વત ધારણ કર્યો છે એ જ શ્રી કૃષ્ણ આ શ્રીનાથજી છે. આપણા માટે સમજવાનું એ કર્યું છે. એટલે જે સ્વરૂપ શ્રી ગિરિરાજજી ઉપર સદા લીલા કરે છે એ સ્વરૂપની ઓળખ આપે છે. કે આજે પણ ગિરિરાજજી ઉપર એ સ્વરૂપ સદા લીલા કરે છે. કારણ કે આપણો તો નિત્ય લીલાવાદ છે, જે આપણે અગાઉના સત્સંગમાં પણ શ્રી કૃષ્ણજીની વાર્તામાં જોઈ ગયા છે. તો આજે પણ એ લીલા કરે છે. અને એ સ્વરૂપને જેણે ગિરિરાજ ધારણ કર્યો છે, એ જ સ્વરૂપ જે અત્યારના પ્રગટ થયું છે, એ સ્વરૂપને બધા સજ્જનો દેવ દમન કહેશે. એટલે આ સ્વરૂપ દેવ દમન તરીકે ઓળખાશે એવી ભવિષ્યવાણી પણ આ ગર્ગ સંહિતામાં આવી રીતે કરી છે. અને પછી કહ્યું કે કલયુગમાં જે લોકો શ્રી ગોવર્ધન ઉપર પોતાના નેત્રોથી શ્રીનાથજીના સ્વરૂપના દર્શન કરશે તે કૃતાર્થ થશે. તો જેમ દ્વાપરમાં પણ બધાને કૃતાર્થ કર્યા પોતાના સ્વરૂપના દર્શનથી, એમ હવે પણ આ કલયુગમાં પણ એ જ કૃતાર્થતા આ પ્રભુના દર્શનથી થશે એવું આ ગર્ગ સંહિતા લખે છે. ત્યાર પછી 4 ખૂણામાં 4 નાથ છે. 4 ખૂણામાં 4 નાથ છે. એનો ઉલ્લેખ ગર્ગ સંહિતા કરે છે કે પૂર્વમાં શ્રી જગન્નાથજી છે, દક્ષિણમાં શ્રી રંગનાથજી છે, પશ્ચિમમાં શ્રી દ્વારકાનાથજી છે, અને ઉત્તરમાં શ્રી બદ્રીનાથજી છે. આમ ભારતના 4 ખૂણામાં આ 4 નાથ બિરાજે છે. અને શ્રી મહાપ્રભુજીના જીવનને આપણે જોઈએ તો જે પરિક્રમા કરી છે એમાં આ 4 જગ્યાએ આપ શ્રી ગયા છે. અને હવે ગર્ગ સંહિતા આ 4 નાથની વાત કર્યા પછી આગળ કહે છે કે આ પવિત્ર ભારત વર્ષમાં દેવોના પણ દેવ એવા 5મા નાથ બિરાજે છે. 4 દિશામાં 4 નાથ તો કહી દીધા. પૂર્વમાં જગન્નાથજી, પશ્ચિમમાં દ્વારકાજી, દક્ષિણમાં શ્રી રંગનાથજી અને ઉત્તરમાં બદ્રીનાથજી. તો આમ 4 ખૂણામાં 4
શ્રીનાથ તો છે, પણ પાંચમા નાથ જે બિરાજે છે એ મધ્યમાં બિરાજે છે. જે દેવોના પણ દેવ છે એવા પાંચમા નાથ ભારત વર્ષના મધ્યમાં બિરાજે છે. જો આજે અત્યારના પ્રદેશ પણ જે યુપી જ છે ને, વૃંદાવન, મથુરા મંડળ, ઇટ ઇઝ મિડલ ઓફ ધ કન્ટ્રી. અને એ મધ્યમાં આ સર્વનાથોના પતિ શ્રી ગોવર્ધનનાથજી બિરાજે છે. પછી આગળ કહે છે કે જે મનુષ્યો ચારે ધામની દર્શન યાત્રા કરે અને મધ્યમાં બિરાજતા શ્રી દેવ દમન શ્રીનાથજીના દર્શન નથી કરતો, તેને યાત્રાનું ફળ મળતું નથી. એટલે ભલે આપણે જગન્નાથજી ગયા, શ્રી રંગનાથજી ગયા, દ્વારકાજી ગયા, બદ્રીનાથજી ગયા, પણ અંતે જો શ્રીનાથજીના દર્શન કરતા નથી તો એને યાત્રાનું ફળ મળતું નથી. અને જે મનુષ્ય શ્રી ગોવર્ધન પર્વત ઉપર શ્રી દેવદમન શ્રીનાથજીના દર્શન કરે છે તેને ભૂમિ ઉપરના આ ચારે ધામના નાથના દર્શન યાત્રાનું ફળ મળે છે. તો આ આપણા શ્રીજી બાવાનું આ મહાત્મ્ય છે. તો એ શ્રીજી બાવા હવે પોતાનું નામ મહત્વ, નામને પ્રગટ કરવા ઈચ્છી રહ્યા છે. આપણે હમણાં જ ભાગવતાર્થમાં તમને બધાને થોડો કંટાળો આવ્યો હશે, પણ હમણાં જ આપણે રૂપ અને નામની વાત કરીને કે દ્વૈત રૂપ અને નામનું. તો એ જે રૂપ શાશ્વત કલ્પમાં કૃતાર્થ કરતું હતું એ જ હવે નામાત્મક શ્રી ભાગવત સ્વરૂપે ભૂતલ ઉપર પધાર્યું છે. એટલે રૂપ અને નામનો અભેદ છે, દ્વૈત નથી, અદ્વૈત છે બંનેમાં. તો એ હવે શ્રીનાથજી જે પ્રગટ થયા છે તેના વિશે આપણે જોઈએ. પરમ ભગવદીય રમેશભાઈ પરીખે ખૂબ સરસ એની શરૂઆત કરી છે કે શ્રી કૃષ્ણને વ્રજમાં પ્રગટ થયા હજારો વર્ષ થઈ ગયા. દરમિયાનમાં ઘણા ભક્ત આત્માઓ ફરી ફરીને પૃથ્વી ઉપર જન્મ લેવા માટે થયા. ફરીથી એમનો ઉદ્ધાર કરવાની જરૂર થઈ ત્યારે ભગવાને પોતાની કૃપા શક્તિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને પૃથ્વી ઉપર પ્રગટ થઈને આ દૈવી જીવોના ઉદ્ધાર કરવાની આજ્ઞા કરી. ત્યારે મહાપ્રભુજીએ વિનંતી કરી કે જરાજ દૈવી જીવોનો જો અંગીકાર કરવો છે તો આપે પણ ભૂતલ ઉપર પ્રગટ થવું જ પડશે, એમ શ્રી મહાપ્રભુજીએ પણ વિનંતી કરી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ વાત સ્વીકારી લે છે. એટલે પરિણામે શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી આ કૃષ્ણ જ બે સ્વરૂપ બન્યા. એક શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને બીજો શ્રીનાથજી સ્વરૂપ. તો આ કૃષ્ણ જ એ દ્વાપર યુગના અવતાર લીલાવાળા અવતારી કૃષ્ણ એ જ અત્યારના એક સ્વરૂપથી શ્રી મહાપ્રભુજી બન્યા અને એક સ્વરૂપથી શ્રીનાથજી બન્યા. અને આશી લગભગ 550 પોણા 600 વર્ષ પહેલા આપ ભારતમાં આ બંને સ્વરૂપો પ્રગટ થયા. એટલે આપણા જે શ્રીનાથજી છે એ જ શ્રી કૃષ્ણ છે. ગોકુલમાં જે પૂર્ણ પુરુષોત્તમ બિરાજતા હતા ભગવાન, જે શાશ્વત કલ્પમાં વ્રજ ગોકુલમાં પ્રગટ થયા. ગોલોકનાથ ભગવાન શાશ્વત કલ્પમાં વ્રજમાં ગોકુલમાં પ્રગટ થયા અને એ શ્રી કૃષ્ણ નામથી પ્રસિદ્ધ થયા. અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી કલયુગની અંદર આજથી લગભગ 550 વર્ષ પહેલા વ્રજમંડલમાં શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વતમાંથી શ્રી નાથજી સ્વરૂપે પ્રગટ થયા.
એટલે જે શ્રી કૃષ્ણ છે તો શ્રીનાથજી એ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે, અને શ્રી કૃષ્ણ છે એ સાક્ષાત શ્રીનાથજી છે. આ કન્સેપ્ટ બહુ જ ક્લિયર આપણો હોવો જોઈએ. એક તો એ જ કૃષ્ણ કલયુગમાં અત્યારના શ્વેત વરાહકલ્પ ચાલે છે, તો એ જ કૃષ્ણ અવતારી કૃષ્ણ અત્યારે કલયુગમાં એક શ્રી મહાપ્રભુજીના સ્વરૂપથી અને એક શ્રીનાથજીના સ્વરૂપથી પ્રગટ થયા છે. અને એ જે શ્રી કૃષ્ણ છે એ જ અત્યારના આપણા શ્રીનાથજી છે. અને શા માટે એ ભૂતળ પર પ્રગટ થયા, જેમ આપણે અવતાર લીલામાં કારણો બધા જોયા છે, હમણાં જ આપણે રિકેપ કરી ગયા. તો આ કલયુગમાં પણ ગિરિરાજજી ઉપર આ જે પુનઃ પ્રગટ થયા એના પણ 3 કારણો બતાવ્યા છે. પહેલું કારણ તો એ જ કે નિત્ય લીલા ગોલોકમાં જે જીવો હતા એ ક્યાં બીજા કારણથી છૂટા પડ્યા હતા, એ બધા જીવોનો અંગીકાર કરવાનો છે અને અંગીકાર કરીને એમનો ઉદ્ધાર કરવાનો છે. બીજું, જે સારસ્વત કલ્પમાં જે વ્રજલીલા કરીને સારસ્વત કલ્પમાં, તો એ જે લીલાઓ કરી છે એ બધી આનંદાત્મક લીલાઓ છે. તો એ લીલાઓ બધી તિરોહિત થઈ ગઈ હતી. આ પાછો અહીંયા શ્રી વલ્લભ વેદાંતનો શબ્દ મેં તિરોહિત વાપર્યો. એનું કારણ એ કે એ લીલાઓ આજે પણ વ્રજમાં થાય છે, પણ આપણને દેખાતી નથી, પ્રગટ નથી. એટલે આપ શ્રીના ભૂતલ ઉપરથી પધાર્યા પછી જે લીલાઓ આનંદવાળી વ્રજની તિરોહિત થઈ ગઈ હતી, અનુભવ નહોતી આપતી, એ આનંદવાળી લીલાઓ વ્રજની લીલાઓને ઠાકોરજી ફરીથી એનો અનુભવ કરાવવા ઈચ્છતા હતા. તો આ બીજું કારણ થયું કે તિરોહિત થયેલી લીલા ને પ્રગટ કરી એનો આનંદનો અનુભવ પોતાના જીવોને કરાવવો, આ બીજું કારણ. અને ત્રીજું કે સારસ્વત કલ્પમાં જે નંદ બાવાના ત્યાં પ્રભુની સેવા થઈ છે, સેવા રીત પ્રીત વજ જન કી જનહિત જગ પ્રગટાઈ, તો એ જે લીલાનો સેવા પ્રકાર જે હતો સારસ્વત કલ્પનો, એ ઠાકોરજીએ પ્રગટ કરવો હતો. તો જે પ્રથમ આપણે અવતાર લીલા જોઈ સારસ્વત કલ્પમાં, એના કારણો આપણે જોયા. અને હવે પોતાના નામ મહાત્માને પ્રગટ કરવા માટે જે પ્રભુ પ્રગટ થયા એના પણ 3 કારણો આપણે જોયા. કે નિત્ય લીલામાંથી બિછુરેલા જીવોનો અંગીકાર કરી એમને ઉદ્ધાર કરવો, જે શાશ્વત કલ્પમાં જે લીલાઓ કરી છે આનંદાત્મક, એનો ફરીથી અનુભવ કરાવવો, અને શાશ્વત કલ્પીય જે સેવા પ્રકાર હતો એને પુનઃ પ્રગટ કરવો. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે શા માટે આ કલયુગમાં પણ એ જ શ્રી કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે. તો આ જે કૃષ્ણ શ્રીનાથજી કહીએ છીએ એ સ્વરૂપ હાલમાં તો નાથદ્વારામાં બિરાજે છે. અને એ સ્વરૂપ જેમ આપણે પેલી મૂર્તિ હોય અને એને કંડારીને બનાવે, એ આ એવું સ્વરૂપ નથી, કોઈ શિલ્પકારે આ બનાવ્યું નથી, પણ સ્વયં સિદ્ધ સ્વરૂપ છે. આપ પોતે જ પ્રગટ થયા છે. એટલે આ જે મહાપ્રભુજીના વેદાંતમાં આપણે જોઈશું સાકાર બ્રહ્મવાદૈક, તો જે નિરાકાર બતાવે છે માયાવાદીઓ, એ નિરાકાર જ, ભલે નિરાકાર છે જ, પણ એ જ આ સાકાર બનીને શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયું છે એમ મહાપ્રભુજી પોતાના વેદાંતમાં આપણને સમજાવે છે. તો સ્વયં સિદ્ધ આ સ્વરૂપ આકાર લઈને સાકાર થઈને પ્રગટ થયું છે. હવે આ જે શ્રીનાથજી બાવા છે એના આપણે દર્શન કરીએ તો એ ભક્તોને 3 સ્વરૂપે દર્શન આપે. એક તો આધિભૌતિક સ્વરૂપ, મહાપ્રભુજી દરેક જગ્યાએ વેદમાં જે તત્વો છે એના આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એમ 3 પ્રકાર બતાવે છે. એમાં જે આધિભૌતિક સ્વરૂપ છે શ્રી ઠાકોરજીનું, જે આપણે આપણી આંખોથી જોઈએ છે કે ભાઈ આ શ્યામ સ્વરૂપ છે અને આવી રીતે ઠાડું છે,
એ આપણે જોઈએ છે. આધ્યાત્મિક સ્વરૂપ, તો આધ્યાત્મિક સ્વરૂપ એ શ્રીનાથજીની અલૌકિક શક્તિ છે. એનું આધ્યાત્મિક સ્વરૂપ છે જે આંખોથી જોઈ ન શકાય, પણ એનો અનુભવ, એ શક્તિનો અનુભવ આપણે કરીએ. થોડા વખત પહેલા જ શ્રીનાથ દ્વારામાં અત્યારના ઠાકોરજી જ્યાં બિરાજે છે ત્યાં એક પ્રસંગ બનેલો. ત્યાં શાકઘરની સેવા, કોઈ સેવાદાસ કરીને વૈષ્ણવ હતા, તે શાકઘરની સેવા કરતા હતા. હવે આ માર્ગમાં તો મહાપ્રભુજી ગુસાઈજીએ જે ઠાકોરજીનો વૈભવ, જે નેગ મૂક્યો છે, એને ચુસ્તપણે પાલન આજ સુધી પણ આપણા ત્યાં શ્રીનાથજીમાં થયા જ કરે છે. એટલે જે વસ્ત્ર છે, અલંકાર છે, સામગ્રી છે, જુદા જુદા સમયના ભોગ છે, આજે એક ક્રમ, એક નેગ શ્રી ગુસાઈજીએ મૂક્યો છે, એમાં રતિભર પણ ઓછું ન થાય એવો ખૂબ જ ડિસિપ્લિન વાળો પ્રયત્ન આપણા ત્યાં શ્રીનાથજીમાં આજે પણ થઈ રહ્યો છે. એટલે કોઈ વસ્તુ એવી ન બને કે જેથી શ્રીનાથજીને શ્રમ પડે અને ગુસાઈજીએ બતાવેલી પરિપાટીમાં કંઈક વાંધો આવે. તો એક વખત ભગવદ ઈચ્છા જુઓ કે ઉનાળાનો સમય હશે અને આ શાકઘરના જે સેવક છે એમની પાસે લીંબુ નહોતા. સમય એવો હતો કે ત્યાં નજીકમાં લીંબુ મળતા જ નહોતા, અને હવે લીંબુ ન મળે તો ઠાકોરજીની સામગ્રીનું શું, એ વિચારે પેલા સેવાદાસજી ખૂબ ચિંતિત હતા, ખૂબ આરતી હતી કે હવે શું કરું પ્રભુનું, આ ગુસાઈજી બતાવેલો રસ્તો એ નહીં પડાય તો કેટલું બધું ખોટું થશે, એવો એક તાપ ભાવ હતો. તપાસ કરાવી નજીક ઉદયપુરમાં, ત્યાંથી લીંબુ મળ્યા, પણ લીંબુ બહુ નાના હતા, કાળા ડાઘાવાળા હતા અને રસ વગરના હતા. તો આવી વસ્તુ તો ઠાકોરજીને સમર્પિત જ કેમ થાય? આપણે આ દામોદરદાસજીના પ્રસંગમાં પણ જોયું, બ્રહ્મ સંબંધ જે કરાયો એ પ્રસંગમાં આપણે મહાપ્રભુજીની કૃપાથી જોઈ ગયા કે ગોકુલનાથજી મહારાજ એ જ આજ્ઞા કરે છે કે સ્વામીને તો ઉત્તમ વસ્તુ જ અંગીકાર કરાવાય. જ્યાં દામોદરદાસજીના બ્રહ્મ સંબંધનો આખો પ્રસંગ આપણે જોયો, ત્યાં શ્રી ગોકુલનાથજી મહારાજ તો એ સમજાવે છે કે આવા સ્વામી જે રસાત્મક છે એમને તો ઉત્તમ વસ્તુ જ અંગીકાર કરાવાય, મધ્યમ વસ્તુ અંગીકાર ન કરાવાય. એટલે આ સેવાદાસે જોયું કે આયા તો ખરા પણ નથી યોગ્ય ઠાકોરજીને ધરવા લાયક. એટલે બહુ જ વિચારમાં હતા કે હવે શું કરીશું. ત્યાં બપોરના સમયે, અનુસરના સમયે એક બૂમ સંભળાઈ એમને કે લીંબુ આયા, જલ્દી લીંબુ લઈ લો, જલ્દી લીંબુ લઈ લો. એટલે સેવાના શાકઘરમાંથી આ વૈષ્ણવ બહાર દોડતા આવ્યા. તો એક 7-8 વર્ષનો છોકરો હતો, એ ગધેડા ઉપર લીંબુ લાદીને લાવેલો અને કીધું કે જલ્દી લીંબુ લઈ લો, હું ક્યાં ઠાલવું. ગોવર્ધન ચોકમાં એ ગધેડાને લઈને આવી ગયેલો અને ક્યાં ઠાલવું, પેલા સેવાદાસને તો ઉતાવળ હતી જ, અને ગોવર્ધન ચોકમાં બધા લીંબુ નાખ્યા અને છોકરો કે ઉતાવળ કરો, મારે તો જલ્દી જવું છે, ઉતાવળ કરો. અને લીંબુ બધા ઠાલવ્યા. પેલા સેવાદાસ કહે છે કે ભાઈ 1-2 મિનિટ તું ઉભો રહે, હું જરા અમારા ઠાકોરજીનો પ્રસાદ લઈને હું આવું છું, થોડીક વાર તું ઉભો રહે. તે અમારા ઠાકોરજીની બહુ મોટી સેવા કરી છે. એટલે છોકરાને ત્યાં ઉભો રાખી અને એ શ્રીનાથજીનો પ્રસાદ લેવા ગયા. આઈને જુએ છે તો ન મળે છોકરો, ન મળે પેલું ગધેડું. લીંબુનો ડગલો ગોવર્ધન ચોકમાં પડેલો હતો. સેવાદાસે પેલા દ્વારપાલને પૂછ્યું કે ભાઈ પેલો છોકરો આવ્યો તો ગધેડું આવ્યો તો ક્યાં ગયા? પેલો કે હવે ગોવર્ધન ચોકમાં કોઈ ગધેડું આવે ખરું? હું આવા જ ન દઉં ને. એટલે અહીંયા તો કોઈ આવ્યું નથી. તો આ જે શ્રીનાથજીનો જે આધ્યાત્મિક અનુભવ, જે આધ્યાત્મિક દર્શન, એ આધ્યાત્મિક શક્તિનું દર્શન આ રીતે શ્રીનાથજી બાબા આજે પણ કરાવે છે, ઘણાને અનુભવ છે. અને ત્રીજું તો આધિદૈવિક સ્વરૂપ જે વર્ણ શ્યામ છે, નેત્ર કટાક્ષ ચરણ તરફ રાખીને ઊભું છે, જમણો શ્રી હસ્ત કટીમાં પધરાયો છે, વામ હસ્ત ઊંચો કરીને આપણા જેવા જીવોને બોલાવે છે. તો આ રીતે આ શ્રીનાથજી શા માટે પધાર્યા અને એ જે 3 સ્વરૂપ છે એનું આપણે અવગાહન શ્રીનાથજીની કૃપાથી જ કર્યું છે. અને હવે ગિરિરાજજીમાં આપણે તો આ નાથદ્વારા બિરાજતા ઠાકોરજીની આ વાત કરી, પણ એ પ્રગટ તો ગિરિરાજજી ઉપર થયા છે.
તો ગિરિરાજ ઉપર કઈ રીતે પ્રગટ થયા, શું પ્રકાર કર્યો, અને ગિરિરાજ ઉપર હતા ત્યાંથી નાથદ્વારા કઈ રીતે આવ્યા, આ બધું આપણે હજી જોવાનું ઘણું ઘણું બાકી છે. તો જેમ શ્રીનાથજી બાબા પ્રેરણા કરશે, શ્રી મહાપ્રભુજી જેમ અનુગ્રહ કરશે, એમ આપણે પાછા આ દર મંગળવારના સત્સંગમાં, દર શુક્રવારના સત્સંગમાં ભાગવતાર્થની સાથે સાથે આ જે 5 તત્વનું જે આપણે અવગાહન કરીએ છીએ તે આપણે શુક્રવારના સત્સંગમાં કરતા રહીશું. તો આ સત્સંગ આ દેવદમનજીના ચરણમાં નિવેદિત કરી આશ્રયનું પદ બોલી અને આપણે આ શુક્રવારના સત્સંગને અહીંયા વિરામ આપીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા, બિન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो, साधन और नहीं आकली में, जासू होत वेरो, सुर कहा कहे दुविधा जड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. सर्वे वैष्णवों ने मारा वर्षाना भगवत स्मरण वंदन. जय श्री कृष्ण. श्री वल्लभा की जय.